ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં મિત્રો વિભાગ 1 માટે આપણે ચેપ્ટર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના એમસીક્યુ અને ખાલી જગ્યા અને ખરા ખોટા આપણે શીખી રહ્યા છે. તો એના આજે આપણે બીજા ભાગમાં આપણે નવા દાખલાઓ શીખીશું. તો ચલો શરૂ કરીએ. મિત્રો આજે આપણે 35મા નંબરનો દાખલો જોઈએ તો એની અંદર વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર ખાલી જગ્યા થાય. હવે જુઓ, વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને આપેલું છે. જુઓ તો એનો વૃત્તાંશનું ક્ષેત્રફળ જ્યારે આપેલું હોય ત્યારે એનું સૂત્ર શું થશે? વૃત્તાંશનું ક્ષેત્રફળ. ત્યારે યાદ રાખજો મિત્રો, એક તો આ સૂત્ર થાય 1/2 LR થાય અને બીજું સૂત્ર આપણને ખબર છે એ પ્રમાણે પાઈ r થીટા અને છેદમાં કેટલા આવે? 180. આ યાદ રાખજો. ઓકે, આ બેમાંથી કોઈ પણ એક આપેલું હોય. ત્યાર પછી આપણે 36મા નંબરમાં જોઈએ કે વર્તુળ PR માં લઘુ ચાપની લંબાઈ L છે. જુઓ, ચાપ આપેલો હોય તો આ સૂત્ર વાપરવાનું. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. તો મિત્રો જ્યારે ચાપની લંબાઈ આપેલી હોય ત્યારે અહીંયા જવાબમાં આપણે કયું લખીશું? તો ધ્યાન રાખજો, ચાપની લંબાઈ આપેલી હોય ત્યારે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 1/2 LR નો ઉપયોગ કરવાનો. અને જ્યારે થીટા નું માપ આપેલું હોય ત્યારે પાઈ r થીટા છેદમાં 180 વાપરવાના. ઓકે, ચાલો. તો અહીંયા જવાબ કયો આવશે? 1/2 LR થશે. હવે જુઓ 37મા નંબરમાં 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં 4 સેમી લંબાઈનો ચાપ જે વૃત્તાંશ રચે તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર છે. હવે જુઓ મિત્રો, આની અંદર આપણને 37મા નંબરમાં 3 સેમી ત્રિજ્યા એટલે r બરાબર કેટલા આપ્યા છે? 3 સેમી. હવે 4 સેમી લંબાઈનો ચાપ, ચાપ એટલે L અને કેટલા આપ્યા છે? 4 સેમી. અને આપણને શોધવાનું શું કીધું છે? વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો તમને હવે સૂત્ર તો આવડશે. વૃત્તાંશનું ક્ષેત્રફળ જ્યારે ચાપની લંબાઈ આપેલી હોય ત્યારે સૂત્ર કયું વાપરવાનું? 1/2 LR બરાબર 1/2 ગુણ્યા L એટલે 4 અને R એટલે 3. 2 4 તો બરાબર 2 તારી 6 સેમી મળે. પણ અહીંયા જો ક્ષેત્રફળ છે એટલે એકમ કયો લખાય? સેમી સ્ક્વેર. ઓકે, ચાલો. 38મા નંબરમાં આપણે જોઈએ તો 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક ચાપની લંબાઈ 20 સેમી છે. તો તે ચાપને સંગત લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. હવે મિત્રો અહીંયા જુઓ, રકમની અંદર આપણને એમ કીધું છે 15 સેમી ત્રિજ્યા એટલે r બરાબર 15 સેમી અને અહીંયા ચાપની લંબાઈ કીધી છે L બરાબર 20 સેમી. અને આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્રનો ઉપયોગ કરીશું. પણ આમાં કયો? જ્યારે ચાપ આપેલો હોય ત્યારે 1/2 LR સૂત્રનો ઉપયોગ કરવાનો. બરાબર 1/2 ગુણ્યા L એટલે 20 અને ગુણ્યા R એટલે 15. છેદ ઉડાડો, 2 દાન 20 તો 15 ગુણ્યા 10 એટલે કેટલા આવે? 150. અને ક્ષેત્રફળ છે એટલે એકમ કયો આવે? સેમી સ્ક્વેર. ઓકે, થીટા આપેલા હોય એટલે કે ખૂણાનું માપ આપ્યું હોય ત્યારે પાઈ r થીટા છેદમાં 180 સૂત્ર વાપરવાનું. હવે જુઓ, આપણે આગળ જઈએ. 39માં વર્તુળ P30 આ કેન્દ્ર છે અને આ ત્રિજ્યા કહેવાય ના એક લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 300 સેમી સ્ક્વેર છે. તેને અનુરૂપ ચાપની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય. હવે જો અહીંયા ક્ષેત્રફળ આપણને આપેલું છે મિત્રો,
ધ્યાન આપજો બરોબર. આપણને એમ કીધું છે 39 માં દાખલામાં જુઓ આપણને P30 એટલે R બરાબર કેટલા આપ્યા છે 30 સેમી. પછી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે 300 સેમી સ્ક્વેર આપણને આપેલું છે અને ચાપની લંબાઈ શોધવાની છે. તો અહીંયા આપણે લખીએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર. હવે જ્યારે ચાપની લંબાઈ શોધવાની હોય ત્યારે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર કયું આવે 1/2 LR નો ઉપયોગ કરવાનો. હવે ક્ષેત્રફળ કેટલું આપેલું છે રકમમાં જુઓ 300 સેમી સ્ક્વેર એટલે આ 300 અહીંયા લખવાના 1/2 ગુણ્યા L એટલે મિત્રો આપણે શોધવાના છે અને ત્રિજ્યા આપણને 30 આપી છે. હવે જુઓ છેદ ઉડાડી દઈએ આપણે તો 2 15 દુ 30 થાય. હવે આ 15 ગુણાકારમાં છે આ બાજુ લાવો તો L બરાબર 300 છેદમાં કેટલા આવે 15. હવે આપણે છેદ ઉડાડી દઈએ ચાલો તો શું થશે 15 દુ 30 અને પાછળ 0. તો મિત્રો જવાબ આપણને કેટલો મળ્યો L બરાબર 20. અહીંયા આ ચાપની લંબાઈ કહેવાય એટલે એકમ કયો આવે સેમી આવે. ઓકે ચાલો હવે આપણે 40મા નંબરનો દાખલો જોઈએ. તો વર્તુળ O10 O કેન્દ્ર 10 ત્રિજ્યા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 300 હોય તો તેને અનુરૂપ ચાપની લંબાઈ ખાલી જગ્યા છે. હવે મિત્રો અહીંયા ચાપની લંબાઈ શોધવાની હોય અને ક્ષેત્રફળ આપેલું છે એટલે આપણે સૂત્ર કયું વાપરીશું આ જ વાપરીશું. જુઓ અહીંયા મૂકી નાખીએ. જુઓ 40મા નંબરમાં આપણને એમ કીધું છે લઘુ વૃત્તાંશનું R બરાબર ત્રિજ્યા 10 સેમી આપી છે અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ ચાપની લંબાઈ શોધવાની છે એટલે સૂત્ર કયું વાપરીશું 1/2 LR. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું છે 300 બરાબર 1/2 ગુણ્યા L શોધવાના R 10. હવે અહીંયા છેદ ઉડાડી દો ચાલો તો શું થાય 2 5 10 થાય. હવે 5 ગુણાકારમાં છે આ બાજુ લઈ જાવ તો ભાગાકારમાં જાય તો 300 છેદમાં 5 બરાબર L. હવે આપણે છેદ ઉડાડી દઈએ તો 5 6 30 અને 0 માટે ચાપની લંબાઈ L બરાબર કેટલી આવી 60 અને એકમ મિત્રો કયો આવે સેમી આવે કારણ કે ચાપની લંબાઈ છે માટે. હવે મિત્રો 41મા નંબરનો દાખલો જોઈએ તો એની અંદર જુઓ વર્તુળ O5 O કેન્દ્ર 5 ત્રિજ્યા કહેવાય ના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 200 હોય તો તેને અનુરૂપ ચાપની લંબાઈ ખાલી જગ્યા થાય. હવે જો અહીંયા આપણને ચાપની લંબાઈ મિત્રો કીધી છે. હવે ચાપની લંબાઈ જ્યારે કીધી હોય અને આપણને ત્રિજ્યા કેટલી આપી છે 5 સેમી અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપેલું છે અને ચાપની લંબાઈ શોધવાની છે તો આપણે સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. તો જુઓ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર કયું વાપરશો 1/2 LR. હવે ક્ષેત્રફળ કેટલું છે 200 બરાબર 1/2 ગુણ્યા L ચાપની લંબાઈ શોધવાની અને ત્રિજ્યા 5 આપેલા છે બરોબર. હવે મિત્રો જુઓ બે શેમાં છે ભાગાકાર આ બાજુ જાય તો ગુણાકાર એટલે 200 ગુણ્યા 2 5 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં અને બરાબર L. હવે છેદ ઉડાડો 5 4 20 અને 0. હવે L બરાબર 40 ગુણ્યા 2 એટલે કેટલા આવે 80 માટે અહીંયા જુઓ ચાપની લંબાઈ આપણને કેટલી મળી 80 સેમી મળી એમ કહેવાય. ઓકે તો આપણે 42મા નંબરનો દાખલો જોઈએ તો એમાં જુઓ 616 ચોરસ સેમી ક્ષેત્રફળ વાળા વર્તુળમાં કેન્દ્ર આગળ 60 ના માપનો ખૂણો આંતરે તેવા ચાપની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. હવે મિત્રો સમજો બરોબર દાખલામાં
આપણને અહીંયા શું કીધું છે કે 616 ચોરસ સેમી ક્ષેત્રફળ વાળા વર્તુળ, એટલે વર્તુળનું ક્ષેત્રફળ આપેલું છે. તો અહીંયા લખીએ આપણે વર્તુળનું ક્ષેત્રફળ અને એનું સૂત્ર શું થાય પાઈ આર સ્ક્વેર. બરોબર. હવે બીજું એમ આપ્યું છે 60 ના માપનો ખૂણો, એટલે આપણને θ બરાબર કેટલા આપ્યા છે 60 અને શોધવાનું છે ચાપની લંબાઈ L આપણે શોધવાની છે. ઓકે. હવે મિત્રો અહીંયા શું કરીશું જુઓ, આપણને વર્તુળનું ક્ષેત્રફળ એ આપણને આપેલું છે 616 બરાબર પાઈ એટલે 22 સપ્તમાંશ અને ગુણ્યા r ત્રિજ્યા આપણને આપેલી નથી એટલે r² એમના એમ. હવે 7 ને આ બાજુ લઈ જાઓ તો 616 ગુણ્યા 7 અને છેદમાં આ 22 ક્યાં જાય ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં બરાબર r². હવે મિત્રો આપણે છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ. જુઓ 2 ભાગ ચલાવીએ 2 11 દુ 22 અને 2 3 6 0 2 8 16. હવે 308 ને 11 વડે ભાગી દો. 11 દુ 22 8 વધ્યા 11 8 88 થાય. બરોબર. તો કેટલાય ભાગ ચાલશે 11 મિત્રો 28. હવે જુઓ r² બરાબર 28 ગુણ્યા 7. બરોબર. હવે જુઓ આપણે શું કરી નાખીએ, આના ભાગ પાડો. 7 4 28 થાય અને આ 7. તો r² બરાબર, હવે જુઓ આ 7 જોડે લખ્યા અને 4 ની જગ્યાએ આપણે શું લખીએ 2 ગુણ્યા 2 લખાય 2 દુ 4 માટે r² બરાબર જુઓ 7 ગુણ્યા 7 એટલે 7 નો વર્ગ, 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ. બરોબર. r બરાબર આ વર્ગ કાઢી નાખો એટલે આ બાજુ વર્ગમૂળ થઈ જાય 7 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ અને માટે r બરાબર આ વર્ગ અને વર્ગમૂળ આ વર્ગમૂળ નીકળી જાય બધાનું એટલે કેટલા વધે 7 ગુણ્યા 2 માટે r બરાબર કેટલા આવ્યા 7 દુ 14 સેમી. આ મિત્રો શું આવી કહેવાય ત્રિજ્યા. હવે જો અહીંયા θ નું માપ આપેલું, θ નું માપ આપેલું હોય અને લઘુચાપની લંબાઈ શોધવાની હોય તો ત્યારે આપણે શું કરીશું જુઓ, લઘુચાપની લંબાઈ એમ કીધું છે. બરોબર. હવે જ્યારે લઘુચાપની લંબાઈ આપણને આ શબ્દ વાપર્યો હોય ત્યારે આપણે સૂત્ર કયું વાપરીશું તો જુઓ મિત્રો અહીંયા સૂત્ર કયું આવશે પાઈ r θ છેદમાં 180 આવે. કેમ આ સૂત્ર લખ્યું? આમ તો 1/2 LR પણ લખાય પણ અહીંયા આપણને θ નું માપ આપેલું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો બરાબર પાઈ એટલે 22 છેદમાં કેટલા આવે 7 ગુણ્યા 180 ગુણ્યા r બરાબર 14 અને θ બરાબર કેટલા છે 60. બરોબર. હવે આપણે છેદ ઉડાડી દઈએ ચાલો. તો 7 દુ કેટલા થાય 14, મીંડે ઉડી ગયા 6 3 18. હવે છેદ ઉડતા નથી તો 22 દુ 44 છેદમાં કેટલા આવ્યા 3 અને આ લઘુચાપની લંબાઈ છે એટલે એકમ કયો આવે 44/3 સેમી. એટલે પરીક્ષામાં એક આ જવાબ પણ ચાલે. બરોબર. આ આપેલો હોય તો, અને જો આ ન આપેલો હોય તો ઘણી જગ્યાએ આપણને આ રીતે પણ આપી શકે 3 1 3 3 4 12 2 વધ્યા તો બરાબર અહીંયા જુઓ 14.2/3 સેમી. એક આવો જવાબ પણ મિત્રો તમારો પરીક્ષામાં વિકલ્પોમાં આપેલો હોય, જે આપેલો હોય એ તમારો જવાબ. ઓકે. ચાલો હવે ત્યાર પછી આપણે 42 ને 43માં નંબરમાં વર્તુળ OR નું ક્ષેત્રફળ 240 સેમી સ્ક્વેર છે. વર્તુળ OR ની લઘુચાપ ACB કેન્દ્ર આગળ 45 માપનો ખૂણો આંતરે છે. તો લઘુ વૃત્તાંશ OACB નું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. હવે મિત્રો બરોબર ધ્યાનથી જુઓ, આપણને અહીંયા રકમને સમજો.
આ 1 માર્ક્સના દાખલા છે, પણ અહીંયા મિત્રો તમારે પરીક્ષામાં ગણતરી રફ કામ કરવાની અને સ્પીડ પણ રાખવાની. જુઓ અહીંયા આપણને એમ કીધું છે 43મા નંબરમાં એક તો ક્ષેત્રફળ આપ્યું છે, પણ કોનું? વર્તુળનું ક્ષેત્રફળ છે. તો આપણે અહીંયા લખીએ વર્તુળનું ક્ષેત્રફળ. એનું સૂત્ર શું થાય મિત્રો? પાઈ r સ્ક્વેર થાય. અને એ તમને આપેલું છે, કેટલું આપ્યું છે? 240 બરાબર પાઈ r સ્ક્વેર એમના એમ. આ ઉપરાંત તમને એમ કીધું છે 45 માપનો ખૂણો, એટલે થીટાનું માપ આપણને કેટલું આપેલું છે? 45. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. હવે જુઓ અહીંયા મિત્રો, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? પાઈ r સ્ક્વેર થીટા છેદમાં કેટલા આવે? 360. ઓકે. હવે મિત્રો તમે ખાસ ધ્યાન આપો, અહીંયા પાઈ r સ્ક્વેર ની કિંમત કેટલી છે? તો તમે જુઓ 240 આપેલી છે વર્તુળનું ક્ષેત્રફળ, અને અહીંયા પણ પાઈ r સ્ક્વેર છે, એટલે આપણે અહીંયા કિંમત મૂકવાની જરૂર નથી. થોડી બુદ્ધિ વાપરવાની, શોર્ટ ટ્રીક વાપરવાની. તો જુઓ આ પાઈ r સ્ક્વેર છે, આ પાઈ r સ્ક્વેર, એની જગ્યાએ આપણે કેટલા લખીએ? 240 ગુણ્યા થીટા બરાબર કેટલા છે? 45 અને છેદમાં 360. મીંડે મીંડે ઉડી જાય. 9 5 45, 9 4 36, 4 6 24 બરાબર 6 5 કેટલા થયા? 30. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે એકમ કયો આવે? સેમી સ્ક્વેર. એટલે આપણો જવાબ કેટલો આવ્યો મિત્રો? 30 સેમી સ્ક્વેર. ઓકે. ચાલો હવે આપણે આગળ વધીએ. જુઓ એની અંદર 44માં r ત્રિજ્યા વાળા અર્ધવર્તુળ કીધું છે. અર્ધવર્તુળ માં બનતા સૌથી મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. હવે સમજો મિત્રો, આપણને અહીંયા 44મા નંબરમાં એક તો અર્ધવર્તુળ કીધું છે, એટલે પહેલા તો આપણે અર્ધવર્તુળ દોરી નાખીએ. સમજો આ તમારું અર્ધવર્તુળ, એમાં આ વચ્ચે કેન્દ્ર, બરોબર. ચાલો હવે શું કે છે? r ત્રિજ્યા વાળા, એટલે આ તમારી આ શું છે? આ r ત્રિજ્યા, આ પણ શું થાય? r ત્રિજ્યા, બરોબર. ત્રિજ્યા વાળા અર્ધવર્તુળમાં બનતા સૌથી મોટા, હવે જુઓ સૌથી મોટા એટલે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય, એટલે એક ત્રિકોણ આવો બને મિત્રો, આમ. આ રીતે બને. ચાલો એક ત્રિકોણ આવો પણ બને, બરોબર. આ બધા ત્રિકોણો આ રીતે બનશે અર્ધવર્તુળના. હવે તમે આમાંથી વેધ દોરો. ચાલો વેધ દોરીએ. તો આ એક વેધ થયો, આ બીજો વેધ થયો, આ ત્રીજો, આ ચોથો અને પાંચમો. તો આ બધામાં તમને મિત્રો મોટામાં મોટો વેધ કોનો દેખાય છે? તો આ વચ્ચેનો જે છે આ, એ તમને મોટામાં મોટો વેધ પણ દેખાય છે અને મોટામાં મોટો ત્રિકોણ પણ આ દેખાય છે. મહત્તમ એટલે મોટામાં મોટો ત્રિકોણ, બરોબર. હવે મોટામાં મોટો ત્રિકોણ આ રીતે બને, બરોબર. તો આ વેધ જે છે એ શું કહેવાય? અર્ધવર્તુળની ત્રિજ્યા થાય મિત્રો. એટલે આ તમારી અર્ધવર્તુળની શું થઈ? ત્રિજ્યા એ પણ થશે, એટલે વેધ એ જ ત્રિજ્યા. એટલે આ ધ્યાન રાખજો કે અર્ધવર્તુળની ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ વેધ, મહત્તમ વેધ કહેવાય, બરોબર. એટલે ત્રિજ્યા r આપેલી છે એટલે વેધ પણ શું થાય? r થાય, બરોબર. ચાલો બીજું, આ અર્ધવર્તુળનું
આપણે આ નીચેના ભાગની જરૂર પડે એટલે જો અહીંયા મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ તો અહીંયા સૂત્ર શું લખાય તો આપણે અહીંયા લખીએ અર્ધવર્તુળના મહત્તમ એટલે મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હવે મિત્રો અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કેવો હોય આ કાટખૂણો હોય કેવો હોય અંતર્ગત ખૂણો કાટખૂણો એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ભેદ આવે પાયો ગુણ્યા ભેદ હવે આ તમારો પાયો થાય હવે પાયો એટલે જુઓ 1/2 ગુણ્યા પાયો પાયોમાં એક આ r આવે એટલે વ્યાસ કહેવાય આટલેથી આટલે સુધી એ તમારો શું કહેવાય આટલેથી આટલા સુધીનો પાયો આ પાયો કહેવાય તો r r એટલે 2r થાય પાયો અને ભેદ તમારો આ થયો એ પણ ત્રિજ્યા આપણે અહીંયા લખ્યું ભેદ એ ત્રિજ્યા તો એ કેટલી થાય r બરોબર તો આ બે ઉડી ગયા તો r ગુણ્યા r એટલે શું થાય r². તો આ સૂત્ર યાદ રાખજો અર્ધવર્તુળના મહત્તમ એટલે મોટા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય r² થાય એટલે જવાબમાં કયો આવશે r². હવે આગળ આ શોર્ટ ટ્રીક યાદ રાખજો મિત્રો 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય તો જુઓ આપણને મિત્રો અહીંયા શું કીધું છે હવે સમજો અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધવાનું છે અને એનું સૂત્ર કયું થાય તો હમણાં જ મેં તમને શીખવાડ્યું કયું થશે મિત્રો યાદ રાખજો r² થાય અને આપણને ત્રિજ્યા કેટલી આપી છે r બરાબર 10 સેમી આપી છે બરોબર 45મા નંબરમાં તો બરાબર 10 નો વર્ગ કરો બરાબર 10 નો વર્ગ કેટલો થાય 100 અને ક્ષેત્રફળ છે એટલે એકમ કયો આવે સેમી સ્ક્વેર આવડશે મિત્રો ચાલો હવે ત્યાર પછી આપણે આગળ વધીએ જુઓ 46મા નંબરમાં 20 સેમી વ્યાસ વાળા અહીંયા જો વ્યાસ આપેલો છે અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો હવે મિત્રો સમજો આખી વાતને અહીંયા ઉતાવળ ના કરી દેતા 20 સેમી વ્યાસ કીધો છે આપણને શું કીધું છે 20 સેમી વ્યાસ એટલે વ્યાસ બરાબર 20 સેમી એટલે તમારે પહેલા તો શું શોધવી પડે ત્રિજ્યા તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 20 ભાગ્યા 2 થાય છેદ ઉડાડી દો 2 દાન 20 તો કેટલી આવી 10 સેમી ત્રિજ્યા આવી અને મહત્તમ કીધું છે તો અર્ધવર્તુળમાં મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર r². તો r એટલે 10 મળ્યા તો 10 નો વર્ગ કરો બરાબર 10 નો વર્ગ કેટલો થાય 100 સેમી સ્ક્વેર થાય ઓકે મિત્રો આવડશે ને તે મિત્રો આપણે 47મા નંબરનો દાખલો જોઈએ તો એની અંદર જો આપણને એક વર્તુળનું ચાપ કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય હવે મિત્રો આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછ્યું છે સમજો આપણને અહીંયા રકમમાં શું કીધું છે કે એક વર્તુળ હવે આ એક વર્તુળ લઈએ અને એનો ચાપ કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે કાટખૂણો આ કેન્દ્ર એના આ ત્રિજ્યા લીધી હવે સમજો આ ત્રિજ્યાઓ છે અને આ તમારો ચાપ આ લઘુ ચાપ કહેવાય અને કેન્દ્ર આગળ આ કાટખૂણો બનાવે તો આવા કેટલા ટુકડા થાય તો તમે જાણો છો એ પ્રમાણે જુઓ અહીંયા આ વર્તુળમાં આ રીતે બે વ્યાસ એકબીજાને કાટખૂણે છેદે એટલે જુઓ આ રીતે આ કાટખૂણા થાય તો કેટલા ટુકડા તૈયાર થયા 1 2 3 અને 4 ટુકડા તૈયાર થયા હવે મિત્રો એટલે એનો મતલબ શું થાય કે જ્યારે આ કાટખૂણો બનાવે તો આ આખું વર્તુળ એનો આ ટુકડો એટલે કયો કેટલા ટુકડા થયા 4
એટલે ચોથા ભાગનું કહેવાય. કયા ભાગનું કહેવાય? વર્તુળના ક્ષેત્રફળના ચોથા ભાગનું. એટલે આપણે અહીંયા લખી શકાય વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર અને એના ચોથા ભાગનું એટલે 4 વડે ભાગવા પડે. એટલે જવાબમાં શું આવશે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા તો પાઈ r સ્ક્વેર છેદમાં 4 થાય. એક આ સૂત્ર આવે. બીજું મિત્રો, અથવા જુઓ બીજી રીતે આપણે ગણીએ તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછ્યું છે એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે? પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 બરાબર પાઈ r સ્ક્વેર અને થીટા એટલે કાટખૂણો એટલે 90 લેવાનું. બરોબર? જુઓ પાઈ r સ્ક્વેર ગુણ્યા 90 અને છેદમાં 360 તો મીંડે ઉડી ગયા. 9 4 36 તો બરાબર જુઓ જવાબ કેટલો આવ્યો? પાઈ r સ્ક્વેર છેદમાં 4. બંને કેવા આયા? સેમ. તો આ રીતે પણ આપણે ગણી શકીએ. ચાલો હવે 48મા નંબરમાં આપણે જોઈએ તો બાજુની આકૃતિમાં છાयांकित ભાગનું ક્ષેત્રફળ શોધો. હવે જો આ છાयांकित પ્રદેશ સમજો જરા. આપણને 48મા નંબરમાં એમ કીધું છે આ એક વર્તુળ, બરોબર, અને એની અંદર આપણને આ રીતે કાટખૂણો આપેલો છે. શું આપેલો છે? કાટખૂણો એટલે 90 અંશ. અને એની ત્રિજ્યા આપણને 20 20 આપેલી છે અને આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. છાयांकित પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે આપણે આ છાयांकित પ્રદેશ એટલે કયો કહેવાય? લઘુ વૃત્તાંશ કહેવાય. બરોબર? અને હમણાં જ તમે ભણ્યા જુઓ આ રહ્યું 90 અંશ હોય એટલે કાટખૂણો અને વર્તુળનો કયો ભાગ થાય? ચોથો ભાગ થાય. એટલે આ સૂત્રનો ઉપયોગ કરો તો પણ ચાલે. જુઓ તો બરાબર અહીંયા પાઈ r સ્ક્વેર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર છેદમાં 4. એમાં કિંમત મૂકો. પાઈ એટલે કેટલા આવે મિત્રો? 22 છેદમાં 7 ગુણ્યા 4 ઉપર r. r આપણને આપેલો છે ત્રિજ્યા 20 ગુણ્યા 20 તો 4 પંચા 20 થાય. બરાબર જુઓ 20 ગુણ્યા 5 એટલે 20 પંચા 100 અને 22 છેદમાં 7 એટલે કેટલા લેવાના? પાઈ લેવાય. એટલે આપણો અહીંયા જવાબ કેટલો આવે મિત્રો? 100 પાઈ પણ લખી શકાય. અથવા બીજી રીતે ગણવું હોય તો જુઓ તમે જે રીતે સમજો છો એ પ્રમાણે પાઈ r સ્ક્વેર થીટા, પાઈ એટલે કેટલા લેવાના? 22 છેદમાં 7 ગુણ્યા 360 ગુણ્યા r એટલે 20 ગુણ્યા 20 અને થીટા એટલે કાટખૂણો છે ને અહીંયા 90 આપેલા છે તો 90. હવે છેદ ઉડાડી દો તો મીંડે ઉડી ગયા. 9 4 36 અને 4 પંચા 20. અહીંયા છેદ ઉડતા નથી મિત્રો એટલે 22 છેદમાં 7 એટલે પાઈ લઈએ અને 20 પંચા કેટલા થાય? 100. તો બરાબર કેટલા લખાય? 100 પાઈ. અને એકમ કયો લખાય? સેમી સ્ક્વેર. આપેલો હોય તો, ન આપેલો હોય તો નહીં લખવાનું. ઓકે? એટલે એક આ રીતે પણ લખી શકાય. ચાલો હવે આપણે આગળ વધીએ કે 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર આગળ એક વૃત્તાંશ 120 માપનો ખૂણો બનાવે છે. આ વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. હવે જુઓ આપણને અહીંયા રકમમાં શું કીધેલું છે? બરોબર ધ્યાન આપજો. આપણને 49 માં એમ કીધું છે કે 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ એટલે કે આ એક વર્તુળ લઈએ, આ એનું કેન્દ્ર, આ એની ત્રિજ્યા અને 21 સેમી. કેન્દ્ર આગળ એક વૃત્તાંશ 120 નો ખૂણો બનાવે છે. આ પણ ત્રિજ્યા થાય 21 અને આ ખૂણો કેટલાનો છે? 120 અંશનો બનાવે છે. આ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો હવે આપણે શું કરીએ મિત્રો? જુઓ આ જે વૃત્તાંશ છે એનું ક્ષેત્રફળ આપણને પૂછેલું છે એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ તો અહીંયા શું લખાય? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 આવે. બરોબર? ચાલો
તો બરાબર પાઈ એટલે 22/7 ગુણ્યા 360 ગુણ્યા r. ત્રિજ્યા આપણને આપેલી છે 21 અને થીટા બરાબર કેટલા આપ્યા છે 120. ઓકે, હવે છેદ ઉડાડી દઈએ. 7 3 21 મિંડે મિંડે ઉડી ગયા. 12 તારીખ 36 થાય. 3 ઉડી ગયા બરાબર 22 ગુણ્યા કેટલા વધ્યા આપણી પાસે 21. હવે 22 ગુણ્યા 21 કરીએ તો 0 બબે દુ 4 બબે દુ 4 1 2 2 1 2 2 તો 4 6 2 તો કેટલા આવ્યા મિત્રો 462 સેમી સ્ક્વેર જવાબ આવે. મીટર હોય તો મીટર સ્ક્વેર લખવાનું. ઓકે, ચાલો હવે આપણે 50મા નંબરનો દાખલો જોઈએ. તો વર્તુળ OA ના લઘુચાપ PQ માટે ખૂણો POQ 45 અંશ છે. લઘુચાપ PQ ની લંબાઈ પાઈ ના ગુણકમાં શોધો. કયા ગુણકમાં શોધવાનું કીધું છે મિત્રો? પાઈ ના ગુણકમાં. બરોબર, ચાલો. અને અહીંયા ચાપ શબ્દ વપરાયો છે એટલે ધ્યાન આપજો મિત્રો. સૂત્રની અંદર આપણને 50મા નંબરમાં એમ કીધું છે એક વર્તુળ છે. આ વર્તુળ, એનું આ કેન્દ્ર, એનું આ ત્રિજ્યા. શું કહે છે? લઘુચાપ PQ. PQ કીધા છે. લઘુચાપ PQ, આ P અને આ બીજો ચાપ લઈ લઈએ Q. બરોબર, હવે શું કહે છે? POQ. આ POQ કેટલા અંશનો છે મિત્રો? આ 45 અંશ છે. બરોબર, તો PQ ની લંબાઈ એટલે મિત્રો જુઓ, આપણને અહીંયા રકમમાં આ ચાપની લંબાઈ શોધવાની કીધી છે, પણ આપણને થીટાનું માપ આપ્યું છે 45 અને r બરાબર 8 આપ્યા છે. હવે જ્યારે થીટાનું માપ આપેલું હોય અને ચાપની લંબાઈ શોધવાની હોય ત્યારે અહીંયા લખવાનું લઘુચાપની લંબાઈ બરાબર પાઈ r થીટા છેદમાં 180. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પાઈ એટલે 22/7, પણ અહીંયા રકમમાં જુઓ શું કહે છે? પાઈ ના ગુણકમાં, એટલે પાઈ ની કિંમત મૂકવાની કીધી નથી આપણને. તો પાઈ એમ ના એમ ગુણ્યા r એટલે 8 ત્રિજ્યા, થીટા એટલે 45 અને છેદમાં મિત્રો 180. હવે 90 છેદ ઉડાડો. 9 પંચા 45, 9 દુ 18 બરોબર 5 4 20 અને 4 દુ 8 તો બરાબર જવાબ કેટલો આવ્યો મિત્રો? 2 પાઈ આવ્યો. આ 2 અને આ પાઈ એટલે લઘુચાપની લંબાઈ આપણને કેટલી મળી? 2 પાઈ મળી. અહીંયા એકમ આપેલો નથી એટલે લખવાનો નહીં. ચાલો, હવે ત્યાર પછી 51 માં O6 માં લઘુચાપની લંબાઈ ખાલી જગ્યા હોય. હવે આપણને O6 કીધું છે મિત્રો, સમજો. રકમની અંદર આપણને એમ કીધું છે 51મા નંબરમાં O6 એટલે આ વર્તુળ લઈએ, એનું કેન્દ્ર O, ત્રિજ્યા આપણને કેટલી કીધી છે? 6 અને લઘુચાપની લંબાઈ આપણને કીધી છે. કઈ કીધી છે? લઘુચાપની લંબાઈ. ખાલી જગ્યા હોય એમ આપણને કીધેલું છે. હવે તમે સમજો, દાખલા તરીકે આ આપણું વર્તુળ અને આ આપણું વ્યાસ કહેવાય. બરોબર, એટલે હવે એના ટુકડા કરીએ. લઘુચાપ ક્યાં હોય? અહીંયા હોય, આ ભાગમાં. એટલે અર્ધવર્તુળના ચાપ કરતા કેવો હોય? નાનો હોય. આ અર્ધવર્તુળનો ચાપ કહેવાય મિત્રો. સમજો, આ જે ભાગ છે એ અર્ધવર્તુળનો ચાપ કહેવાય અને અર્ધવર્તુળના ચાપ કરતા લઘુચાપ હંમેશા કેવો હોય? નાનો હોય. બરોબર. બીજું તમે જુઓ કે આપણને આ આખા વર્તુળનો કિનારે કિનારે ભાગ શોધવાનો હોય એટલે પરિમિતિ કહેવાય, પરિઘ કહેવાય. એટલે આ વર્તુળ છે તો વર્તુળની લંબાઈ પરિમિતિ શોધવાની હોય તો એને શું કહેવાય? વર્તુળનો પરિઘ. અને પરિઘનું સૂત્ર શું થાય? 2 પાઈ r. અને એના કરતા આ અર્ધવર્તુળ એટલે આપણે 2 વડે ભાગવા પડે
તો 2 વડે ભાગી દઈએ એટલે અર્ધવર્તુળ આવી ગયો. હવે એમાં કિંમત મૂકો 2 ગુણ્યા પાઈ ગુણ્યા r આપણને 6 આપ્યા છે છેદમાં 2 2 ઉડી ગયા બરાબર કેટલા આવે 6 પાઈ આપણો જવાબ આવે. કેટલો આવે 6 પાઈ. એટલે સમજો મિત્રો કે લઘુચાપની લંબાઈ કેટલી મળી કહેવાય 6 પાઈ મળી, જે અર્ધવર્તુળના ચાપ કરતા કેવી હોય નાની હોય. ઓકે. હવે મિત્રો આપણે 52મા નંબરની ખાલી જગ્યા જોઈએ તો વર્તુળ O6 ની લઘુચાપ PQ કેન્દ્ર આગળ 30 અંશના માપનો ખૂણો આંતરે છે, તો ગુરુચાપની લંબાઈ શોધો એમ કીધું છે આપણે. હવે તમે રકમને બરોબર સમજશો તો મિત્રો એકદમ ઈઝી છે, નહીતર થોડું કોમ્પ્લિકેશન રહેશે આમાં. જુઓ આ દાખલામાં આપણને શું કીધું, રકમને બરોબર વાંચો. 52મા નંબરમાં એક વર્તુળ કીધું છે, એટલે આ એક વર્તુળ O6 એટલે આ તમારું કેન્દ્ર O અને આ તમારી ત્રિજ્યા 6. લઘુચાપ PQ એટલે આ આપણે લઈ લઈએ P અને આ Q, આ લઘુચાપ થયો તમારો, આ લઘુચાપ બરોબર. આ ખૂણો કેન્દ્ર આગળ 30 ના માપનો ખૂણો એટલે થીટા બરાબર કેટલા આપ્યા છે 30, એટલે થીટા બરાબર 30 અને ત્રિજ્યા r બરાબર 6 સેમી કહેવાય. આ 6 સેમી. હવે શું કહે છે, ગુરુચાપ ની લંબાઈ શોધો, PQ ની લંબાઈ. પણ કયો ગુરુચાપ પૂછ્યો છે. આ ભાગ આપણને આજે હું ટપકા કરું છું, આ ભાગની લંબાઈ આપણે શોધવાની છે. આ ગુરુચાપની આ શોધવાની છે. એટલે પહેલા તો આપણે PQ ની લંબાઈ શોધવી પડે, એટલે કે લઘુચાપની લંબાઈ. તો જુઓ એક આ રીત છે, બીજી રીત પણ શીખવાડું છું કે લઘુચાપની લંબાઈ બરાબર જુઓ થીટા નું માપ આપ્યું હોય એટલે સૂત્ર કયું આવે પાઈ r થીટા છેદમાં 180. તો પાઈ બરાબર કેટલા લેવાના 22 છેદમાં 7 ગુણ્યા 3 180 અને r એટલે 6 અને થીટા એટલે 30. તો મીંડે મીંડે ઉડી ગયા 3 6 ગઢા 6 ઉડી ગયા, તો 22 છેદમાં 7 એટલે કેટલા કહેવાય પાઈ સેમી કહેવાય. બરોબર. આ લઘુચાપની લંબાઈ આવે એટલે આનું માપ કેટલું આવ્યું પાઈ આવ્યું એમ કહેવાય. હવે આપણે શોધવાનું આ છે ગુરુચાપની લંબાઈ. તો તમારે શું કરવું પડે, આખા વર્તુળની લંબાઈ એટલે પરિઘ કહેવાય, પરિમિતિ લંબાઈ કહેવાય. તો જુઓ અહીંયા સૂત્ર લખીએ કે ગુરુચાપની લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ માઈનસ એમાંથી આખા વર્તુળના પરિઘમાંથી આ લઘુચાપ છે લઘુચાપ આપણે જે શોધ્યો એ બાદ કરી નાખો. લઘુચાપની લંબાઈ બાદ કરો. ચલો વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય 2 પાઈ r ઓછા લઘુચાપની લંબાઈ કેટલી આવી પાઈ. બરોબર. હવે મિત્રો જુઓ આમાંથી આપણે શું કરવું પડશે, સામાન્ય કાઢવું પડશે. તો આપણે સામાન્ય કેટલા નીકળે પાઈ, તો કૌંસમાં 2r માઈનસ 1 થાય બરાબર પાઈ એટલે 22 છેદમાં 7 ગુણ્યા કૌંસમાં 2 ગુણ્યા r આપણને આપેલા છે 6 ઓછા 1 બરાબર 22 છેદમાં 7 ગુણ્યા 6 દુ 12, 12 માંથી 1 જાય તો 11 છેદમાં 1 આવે. હવે 22 ગુણ્યા 11 કરો તો 0 2 2 2 તો કેટલા આવે 2 4 2 બરાબર 242 અને છેદમાં કેટલા આવે 7. આટલા શું આવે લંબાઈ કીધી છે એટલે એકમ આપેલો હોય તો લખવાનો સેમી કહેવાય. બરોબર. એક આ રીત. હવે આપણે બીજી રીત વાપરીએ. ચલો તો બીજી રીતમાં આપણે શું કરીશું મિત્રો, જુઓ આપણને અહીંયા જુઓ થીટા નું માપ આપેલું છે. હવે તમે સમજો આ કેટલું માપ છે 30. હવે આખું વર્તુળ હોય એ કેટલા અંશનો હોય મિત્રો, 360 અંશનો હોય. એમાં આટલો ભાગ કાપી નાખો, 30 અંશ આપેલો છે તો 360 માંથી 30 બાદ કરો
એટલે 330 અંશ થાય. એટલે સમજો કે આટલેથી આટલે સુધીનો ખૂણાનું માપ કેટલું આવ્યું? 330 અંશ. બરોબર. તો હવે આપણે અહીંયા લખીએ ડાયરેક્ટ ગુરુચાપની લંબાઈ બરાબર પાઈ r થીટા છેદમાં 180 બરાબર પાઈ એટલે 22 છેદમાં 7 ગુણ્યા r એટલે 6 અને થીટા એટલે કેટલા આવ્યા? ગુરુમાં 330 અને છેદમાં 180. હવે મીંડો જુઓ, આ મીંડે ઉડી ગયા. હવે 3 11 તારી 33 3 6 ગડા 6 6 ઉડી ગયા. 22 ગુણ્યા 11 કરો તો કેટલા થાય? 242 અને છેદમાં કેટલા આયા? 7. તો આટલા સેમી. જુઓ બંને જવાબ કેવા આવ્યા? સમાન આવ્યા. એટલે એક આ રીત ટૂંકી રીત કરી શકાય અને એક આપણી આ રીત. ઓકે મિત્રો, આપણે 53મા નંબરની ખાલી જગ્યા જોઈએ તો એમાં જુઓ વર્તુળની ત્રિજ્યા 7 છે, તેના લઘુચાપની લંબાઈ 11 છે. તો તેને સંગત ગુરુચાપની લંબાઈ શોધો. હવે સમજો એની અંદર આપણને 53મા નંબરમાં આ એક વર્તુળ લઈ લઈએ. બરોબર. આ એનું કેન્દ્ર, આ એની ત્રિજ્યાઓ લીધી r. હવે ત્રિજ્યા આપણને આપેલી છે 7, લઘુચાપની લંબાઈ 11 એટલે આટલેથી આટલે સુધીનું માપ આપણને આપેલું છે આ. અને કેટલું આપ્યું છે મિત્રો? 11 આપણને આપેલું છે. તો તેને સંગત ગુરુચાપની લંબાઈ શોધો. હવે ગુરુચાપની લંબાઈ એટલે એનું સૂત્ર યાદ રાખવાનું કે ગુરુચાપની લંબાઈ એટલે વર્તુળની લંબાઈ પહેલા લેવાની. વર્તુળ, આખા વર્તુળની લંબાઈ એટલે પરિઘ કહેવાય, વર્તુળનો પરિઘ. એમાંથી આ લઘુચાપની લંબાઈ બાદ કરવાની. લઘુચાપની લંબાઈ તમે બાદ કરી નાખો એટલે શું મળી જાય આપણને? ગુરુચાપની લંબાઈ. પરિઘ એટલે 2 પાઈ r થાય અને માઈનસ લઘુચાપની લંબાઈ આપણને આપેલી છે આ ભાગ. કેટલી આપી છે? 11. તો અહીંયા જુઓ 2 ગુણ્યા 22 છેદમાં 7 ગુણ્યા r. ત્રિજ્યા આપણને આપેલી છે 7 ઓછા 11. 7 7 ઉડી ગયા તો 22 નું કેટલા થાય? 44 માઈનસ 11 બરાબર ગુરુચાપની લંબાઈ કેટલી આવી? 33 સેમી. તો આ રીતે મિત્રો જો એકમ આપેલો હોય તો લખવાનો, ન આપેલો હોય તો સારું. હવે જુઓ આગળ આપણે જોઈએ 54મા નંબરમાં લઘુચાપ AB ની લંબાઈ વર્તુળના પરિઘ કરતા ચોથા ભાગની છે. તો લઘુચાપ AB એ વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ એટલે થીટા શોધવાનું છે. થીટાનું માપ શોધો. તો હવે જુઓ મિત્રો, એની અંદર આપણે એક લઘુચાપ AB કીધો છે. આપણે 54મા નંબરમાં જોઈએ તો લઘુચાપ AB ની લંબાઈ વર્તુળના પરિઘ કરતા ચોથા ભાગ. આ વર્તુળનો પરિઘ એનો ચોથો ભાગ એટલે 4 ટુકડા કરવા પડે. આ રીતે 4 ટુકડા. આ એનું કેન્દ્ર. બરોબર. હવે શું કહે છે સમજો જરા. ચોથા ભાગની છે તો લઘુચાપ AB, આ AB લઈએ, આ O કેન્દ્ર, આ લઘુચાપ AB. હા, એ આ વર્તુળનો જે આખો પરિઘ છે એના ચોથા ભાગની છે. તો ચોથા ભાગની એટલે 4 ભાગ થાય વર્તુળના. 1 2 3 4. તો અહીંયા શું બને મિત્રો? કાટખૂણો બને. તો કાટખૂણો બને તેનું માપ કેટલું આવે? થીટાનું માપ 90 અંશ આવે. તો અહીંયા જવાબમાં કેટલા આવશે? 90 અંશ. ઓકે. હવે 55માં જુઓ વર્તુળ OR ના લઘુચાપ ACP ની લંબાઈ વર્તુળના પરિઘ કરતા છઠ્ઠા ભાગની છે. તો લઘુચાપ ACB એ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. હવે અહીંયા એમ કે છે, સમજો જરા. આપણને 55માં આ એક વર્તુળ આપેલું છે આ રીતે. વર્તુળના પરિઘ કરતા છઠ્ઠો ભાગ એટલે આ વર્તુળના કુલ 6 ભાગ કરવા પડે.
ચાલો કેટલા ભાગ થયા? 1 2 3 4 5 અને 6 ભાગ થયા. હવે શું કે છે? છઠ્ઠા ભાગની છે તો લઘુચાપ ACD ની લંબાઈ શોધો. હવે લઘુચાપ વર્તુળ આખું હોય તો મિત્રો એ કેટલા અંશનો હોય? આપણે ખૂણાનું માપ શોધવાનું છે. બરોબર, અહીંયા જુઓ 4 ભાગ થાય તો આખું વર્તુળ કેટલા ભાગનું? આખા વર્તુળ કેટલા અંશનો હોય? 360. અહીંયા 4 ભાગ થયા એટલે 4 વડે ભાગો. 4 9 36 તો કેટલા અંશ આવે? 90 અંશ. જ્યારે અહીંયા કેટલા ભાગ થાય છે? વર્તુળના 6 ભાગ તો 360. આખું વર્તુળ કેટલા અંશનું? 360. અહીંયા 6 ભાગ થાય છે એટલે 6 વડે ભાગો. 6 36 તો બરાબર કેટલા આવે મિત્રો? 60 અંશ આવે. કેટલા આવે? જવાબમાં 60 અંશ. એટલે આ ખૂણા કેટલાનો બને? દરેક ખૂણો θ બરાબર 60 અંશનો બને. ઓકે, ચાલો હવે આપણે અહીંયા એમ કહે છે 56 માં કે 2 સેમી વ્યાસ વાળા અર્ધવર્તુળનો પરિઘ ખાલી જગ્યા સેમી થાય. પરિઘ કીધું છે, ધ્યાન રાખજો મિત્રો, પરિમિતિ નથી કીધી. પરિમિતિ કીધું હોય તો પાછું બદલાઈ જાય. એટલે શબ્દોની મારામારી છે, ધ્યાન આપજો ખાસ. અહીંયા 56 માં એમ કે છે 2 સેમી વ્યાસ, એટલે વ્યાસ આપણને કેટલો આપ્યો છે? 2 સેમી. અને વ્યાસ આપેલો હોય એટલે હંમેશા પહેલા ત્રિજ્યા શોધી જ કાઢવાની. તો આપણે અહીંયા લખીએ કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 2 ભાગ્યા 2. 2 ઉડી જાય તો કેટલા આવે? 1 સેમી ત્રિજ્યા મળે. હવે શું કે છે? 2 સેમી વ્યાસ વાળા અર્ધવર્તુળનો પરિઘ. હવે હમણાં જ આપણે આગળ ભણી ગયા છીએ કે અર્ધવર્તુળનો પરિઘ, અર્ધવર્તુળનો પરિઘનું સૂત્ર શું થાય? જુઓ, આખા વર્તુળનો પરિઘ હોય તો એનું સૂત્ર કયું આવે? 2 પાઈ r. પણ અર્ધવર્તુળ હોય તો કેટલા વડે ભાગવા પડે? 2. તો 2 ઉડી જાય તો કેટલા આવે? અર્ધવર્તુળનો પરિઘ કીધું હોય તો સૂત્ર કયું આવે? પાઈ r. ઓકે, હવે એમાં કિંમત મૂકો તો પાઈ ની કિંમત મૂકવી નથી. r કેટલા છે? 1. તો પાઈ ગુણ્યા 1 એટલે કેટલા આવે? પાઈ. તો આટલા સેમી આવે. બરોબર, અથવા 22/7 કહેવાય. ઓકે, ચાલો હવે 57મા નંબરમાં આપણને એમ કીધું છે કે 6 સેમી ત્રિજ્યા વાળા એક વર્તુળનો લઘુચાપ કેન્દ્ર આગળ 60 ના માપનો ખૂણો આંતરે છે. તો લઘુ વૃત્તાંશની આપણને ખાલી જગ્યા સેમી થાય. હવે જો આપણને એમ કીધું છે લઘુ વૃત્તાંશની પરિમિતિ કીધી છે. શું કીધું છે? પરિમિતિ. બરોબર મિત્રો, ચાલો હવે આ ભૂસી નાખીએ છીએ આપણે. રકમને પરીક્ષામાં બરોબર વાંચવાની, નહીતર મિત્રો ફટાક દઈને 1 માર્ક્સ તમારો જતો રહેશે અને 24 માર્ક્સ આપણા માટે બહુ કિંમતી છે. જુઓ, આપણને 57મા નંબરમાં 6 સેમી ત્રિજ્યા વાળા એક વર્તુળ. હવે આ એક વર્તુળ આપ્યું છે અને એની ત્રિજ્યા કેટલી છે? 6 સેમી. લઘુચાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો. આ જે ખૂણો છે એ કેટલા અંશનો છે? 60 અંશનો. આંતરે તો લઘુ વૃત્તાંશની પરિમિતિ શોધો. લઘુ વૃત્તાંશ એટલે પહેલા તો તમારે આ લઘુચાપની આ લંબાઈ શોધવી પડે. તો પહેલા એ શોધી કાઢીએ કે લઘુચાપની લંબાઈ બરાબર સૂત્ર શું થાય? પાઈ r થીટા છેદમાં 180 બરાબર પાઈ એટલે 22/7 ગુણ્યા 180 ગુણ્યા r એટલે 6 અને થીટા એટલે 60. મીંડે મીંડે ઉડી ગયા. 6 3 18 3 દુ 6 તો બરાબર આ 22/7 ની જગ્યાએ પાઈ લખીએ અને આ 2 એમ ના એમ તો બરાબર 2 પાઈ લખાય. બરોબર, 2 પાઈ સેમી. આ શું આવ્યું? લઘુચાપ આવ્યો. આપણને પરિમિતિ શબ્દ વપરાયો. પરિમિતિમાં મિત્રો આ રીતે હોય, આ રીતે. એટલે આ લઘુચાપ, આ શું છે? લઘુચાપ. અને આ તમારી ત્રિજ્યા,
આ તમારી ત્રિજ્યા, આ બધાનો સરવાળો કરો ને તો આ લઘુ વૃત્તાંશની પરિમિતિ કહેવાય. એટલે આપણે હવે અહીંયા લખીએ લઘુ વૃત્તાંશની પરિમિતિ. જુઓ, લઘુ ચાપ કીધો હોય તો આટલો જ આવે, પણ પરિમિતિ કીધી હોય તો બંને ત્રિજ્યાઓ પણ આવે. એટલે બરાબર જુઓ, એક તો આ લઘુ ચાપ વત્તા બે ત્રિજ્યાઓ, આ ત્રણેયનો સરવાળો થાય. બરોબર, આ બે ત્રિજ્યાઓ અને આ લઘુચાપ. લઘુચાપ કેટલો આવ્યો? 2π. અને ત્રિજ્યા કેટલી છે? 6 + 6, 6 × 6 12, 12 + 2π આવે. કેટલા આવે? 12 + 2π સેમી. એટલે આપણો જવાબ કેટલો મળ્યો મિત્રો? 12 + 2π સેમી. હવે બીજી એક વસ્તુ યાદ રાખજો મિત્રો, કે દાખલા તરીકે અર્ધવર્તુળની પરિઘ કીધો હોય, અર્ધવર્તુળનો પરિઘ કીધો હોય ને તો આટલો ભાગ જ આવે. આ ભાગ, આ અર્ધવર્તુળનો પરિઘ કહેવાય. બરોબર, પણ પરિમિતિ શબ્દ વપરાય. જોજો, આમાં ફક્ત શું આવશે મિત્રો? અર્ધવર્તુળનો પરિઘ આવે. આ અર્ધવર્તુળનો પરિઘ. બરોબર, પણ અર્ધવર્તુળની પરિમિતિ જ્યારે કીધી હોય ત્યારે મિત્રો આ અર્ધવર્તુળનો પરિઘ તો ખરો, પણ આ આખો શું આવે? વ્યાસ પણ આવે. એટલે અહીંયા પરિઘ વત્તા વ્યાસ થાય. કોનો? અર્ધવર્તુળનો. હવે અર્ધવર્તુળનો પરિઘ એટલે પાઈ r વત્તા વ્યાસ એટલે d. બરોબર, અને અહીંયા શું આવે? ફક્ત પાઈ r આવે. ઓકે, એટલે આ પરિઘ માટે આ અને પરિમિતિ શબ્દ વપરાય ત્યારે આ સૂત્ર વાપરવાનું. ઓકે, હવે મિત્રો આપણે 58મા નંબરની ખાલી જગ્યા જોઈએ તો એની અંદર જુઓ, એક અર્ધવર્તુળાકાર બગીચાની ત્રિજ્યા 35 મીટર છે. બગીચાની કિનારી ફરતે એક આંટો ફરવા ખાલી જગ્યા મીટર ચાલવું પડે. હવે રકમમાં બરોબર જુઓ, આપણને એક અર્ધવર્તુળાકાર બગીચો, એટલે આ રીતે આપણને અર્ધવર્તુળાકાર બગીચો આપેલો છે. આ એનું કેન્દ્ર લઈ લઈએ. ત્રિજ્યા 35 મીટર, એટલે આ તમારી થઈ ત્રિજ્યા, આ પણ ત્રિજ્યા થાય, એટલે 35 35 થઈ. હવે શું કહે છે? બગીચાની કિનારી ફરતે એક આંટો મારવો છે. એટલે સમજો જરા કે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવું છે. અહીંયાથી ફરવાનું સ્ટાર્ટ કરી આમ થઈ આમ થઈ આમ થઈ અને આટલે આવવાનું છે. એટલે આપણે આ ભાગ જે છે એ શું કહેવાય? અર્ધવર્તુળનો પરિઘ કહેવાય. બરોબર, એટલે આપણે અહીંયા લખીએ અર્ધવર્તુળનો પરિઘ. બરોબર, વત્તા બીજું કેટલું ચાલવાનું છે? અહીંથી આમ આવવાનું છે. એટલે આ વ્યાસ કહેવાય. શું કહેવાય? વ્યાસ. એ પણ ગણતરીમાં લેવું પડે. એટલે આ શું થયું કહેવાય? અર્ધવર્તુળની પરિમિતિ કહેવાય. આ આપણે શેનું સૂત્ર લખ્યું કહેવાય મિત્રો? તો અર્ધવર્તુળની પરિમિતિ. અર્ધવર્તુળની પરિમિતિ આપણે લીધી કહેવાય. તો અર્ધવર્તુળનો પરિઘ, જો વર્તુળનો પરિઘ હોય તો એનું સૂત્ર 2πr, અને અર્ધવર્તુળ હોય તો 2 વડે ભાગવા પડે, 2 2 ઉડી જાય તો કેટલા આવે? પાઈ r. અને વત્તા વ્યાસ. ત્રિજ્યા કેટલી છે? જુઓ, ત્રિજ્યા આપણી પાસે 35 છે, તો વ્યાસ બરાબર શું થાય? 2 × ત્રિજ્યા, તો 2 × 35 બરાબર કેટલા આવે? 70 સેમી આવે. તો અહીંયા કેટલા આવે? વ્યાસ 70. તો અહીંયા જુઓ, પાઈ તો એમના એમ રવા દેવાના, અને r એટલે 35 બરોબર વત્તા 70 થાય. હવે તમારે કરવાનું શું છે મિત્રો? આની અંદર જુઓ, આ પાઈ ની કિંમત મૂકી દઈએ આપણે, તો 22/7 ગુણ્યા 35/1 બરોબર વત્તા 70. હવે છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. 7 × 5 = 35, તો બરાબર 22 × 5 એટલે 110 વત્તા આ 70. એટલે આ બેનો સરવાળો કરો તો કેટલા આવે? 180 આવે.
અને પરિમિતિ હોય, પરિઘ હોય, લંબાઈ હોય તો એકમ કયો આવે કે સેમી અથવા મીટર. અહીંયા આપણને મિત્રો જુઓ મીટર શબ્દ આપેલો છે એટલે આપણે અહીંયા સેમી નહીં લખીએ, શું લખીશું? મીટર જવાબ લખીશું. ઓકે, ચાલો. ત્યાર પછી શું કહે છે? હવે રકમમાં જુઓ કે આકૃતિમાં રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. હવે રેખાંકિત ભાગ, આ આખો આપણને ચતુષ્કોણ આપેલો છે, એમાં રેખાંકિત ભાગ એટલે આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ ભાગનું તો આ આપણો પહેલા તો ચતુષ્કોણ થયો, સમજો હો બરોબર. અને ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય મિત્રો. કેટલો થાય? 180. તો જુઓ આપણે અહીંયા ચતુષ્કોણ દોરી દઈએ આ રીતે. આ રીતે આપણને આપેલું છે આ રેખાંકિત ભાગ. અહીંયા આપણને C, આ D, આ A આપ્યો છે, આ B આપ્યો છે, બરોબર. હવે આ આમ કરીને આમ બતાવ્યું છે એટલે આ કાટખૂણા કહેવાય. કાટખૂણાનું માપ કેટલું હોય? 90 90 હોય આ બેનું, બરોબર. આનું માપ આપણને આપેલું છે 60. તો પહેલા તો આ ખૂણાનું માપ આપણે શોધી કાઢીએ, બરોબર. ચાલો, તો તમને ખબર છે કે ચતુષ્કોણમાં ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 ઓછા અહીંયા ત્રણ ખૂણાના માપ છે એ બાદ કરી નાખો એટલે આ ચોથા ખૂણાનું માપ મળી જાય. તો 90 વત્તા 90 વત્તા ત્રીજા ખૂણાનું માપ 60, સરવાળો કરો 9 9 18 19 20, 9 9 18 19 20 ને 4 24, કેટલા આવે? 240. એ આ 240 360 માંથી બાદ કરો તો 6 માંથી 4 જાય તો 2, કેટલા આવે? 120. તો આ ખૂણાનું માપ કેટલું આવ્યું? 120. અને આપણને આમ ત્રિજ્યા, આપણને આટલો ભાગની ત્રિજ્યા આપેલી છે આ, અને કેટલી આપી છે? 3 3 આપી છે. અને આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ કયો ભાગ કહેવાય? લઘુ વૃત્તાંશ. તો આપણે અહીંયા લખીએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં કેટલા આવે? 360 બરાબર પાઈ એટલે 22 છેદમાં કેટલા લેવાય? 7 ગુણ્યા 360 ગુણ્યા r. r ત્રિજ્યા કેટલી આપેલી છે? આપણને 3 આપેલી છે. કેટલી આપેલી છે? 3. એટલે r સ્ક્વેર એટલે 3 બે વાર લખ્યા. થીટા કેટલા મળ્યા આપણને? જોવા મળ્યા કેટલા છે? 120. મિંડે મિંડે ઉડી ગયા 12 3 36, 3 3 ઉડી ગયા. હવે જો અહીંયા મિત્રો રકમમાં ક્યાંય પાઈ ની કિંમત આપેલી નથી એટલે આના બે જવાબ થાય. જો પરીક્ષામાં તમને 22 ગુણ્યા 3 22 તારીખ 66 છેદમાં 7 એક આ જવાબ થાય. બીજો એક જવાબ આ રીતે થાય કે પાઈ ની કિંમત આપેલી ના હોય તો આ કેટલા વધ્યા જુઓ, અહીંયા 3 વધ્યા. તો 3 અને આ 22 છેદમાં 7 એટલે પાઈ કહેવાય. તો આ એક આવા જવાબ પણ થાય. સેમી હોય તો સેમી અને મીટર હોય તો મીટર, એનો સ્ક્વેર લખવાનો. અને બીજો એક જવાબ પણ આપેલો હોય 66 ને 7 વડે ભાગો 7 9 63. તો જવાબ કયો થશે? 9.3 છેદમાં 7. એક આ જવાબ પણ થાય. એટલે પરીક્ષામાં તમને કયા ઓપ્શન આપેલા છે એ તમારે ખાસ જોવાના. ઓકે, ચાલો. હવે આપણે 60મા નંબરમાં આકૃતિમાં 3 અર્ધવર્તુળો છે. જો અહીંયા 3, આ 1 2 અને 3, આ 1 2 અને 3 અર્ધવર્તુળો છે. OA OB બરાબર 2 સેમી હોય તો સમગ્ર આકૃતિનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં ખાલી જગ્યા થાય. હવે પહેલા આકૃતિ દોરી અને સમજીએ મિત્રો. ગભરાઈ નહીં જવાનું આકૃતિ વાળા કોઈ ખાલી જગ્યામાં કે કોઈ વિકલ્પોમાં આવે તો. જુઓ 60મા નંબરમાં પહેલા તો આકૃતિ સમજીએ. આ ઉપર એક મોટો અર્ધવર્તુળ, નીચે આપણને કુલ 2 અર્ધવર્તુળ આપેલા છે. આ રીતે એક અર્ધવર્તુળ અને આ રીતે બીજો અર્ધવર્તુળ, અને બંને અર્ધવર્તુળ સરખા છે. અહીંયા આપણને એમ કીધું છે A,
આ O અને આ B, બરોબર. હવે સમજજો બરોબર. આપણને બીજું શું કીધું? OA OB, OA એટલે આ સમગ્ર માપ કેટલું કીધું છે? 2. આ 2 એટલે વ્યાસ કહેવાય. તમે સમજો આ નાનો અર્ધવર્તુળ છે. હવે અહીંયા હું કાચો અર્ધવર્તુળ દોરું આ રીતે, તો આખું માપ કેટલું છે? 2. એટલે વ્યાસ આપણને કેટલો આપેલો છે? 2. તો ત્રિજ્યા r બરાબર શું થાય? વ્યાસ ભાગ્યા 2. તો 2 ભાગ્યા 2, 2 2 ઉડી જાય તો કેટલા આવે? 1. એટલે સમજો મિત્રો કે આનું માપ 1, આનું માપ 1 થાય. ચાલો હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ જે ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. પહેલા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. તો જુઓ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ હોય ને તો પાઈ r સ્ક્વેર આવે, અને અર્ધવર્તુળનું હોય તો કેટલા વડે ભાગવા પડે? 2 વડે ભાગવા પડે. ક્લિયર? ચાલો હવે બીજી વાત કરીએ. આપણને આ રીતે આપેલું છે, તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર છેદમાં 2 બરાબર પાઈ એમના એમ રહેવા દો. r બરાબર કેટલા આપ્યા છે? જુઓ, r ત્રિજ્યા કેટલી આવી? 1. તો 1 ગુણ્યા 1 છેદમાં કેટલા આવે? 2 બરાબર પાઈ છેદમાં કેટલા આવશે? 2 આટલા સેમી સ્ક્વેર. મીટર હોય તો મીટર, અને ન આપ્યો હોય તો મિત્રો ન લખો તો પણ ચાલે. આ એક અર્ધવર્તુળ આવ્યું. એટલે સમજો આનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? પાઈ છેદમાં 2. અને આ બંને સરખા જ છે, 2 2 છે. જુઓ તો આ પણ 1 થાય, આ પણ 1 થાય. એટલે ત્રિજ્યાઓ સરખી છે, એટલે આનું ક્ષેત્રફળ પણ કેટલું આવે? પાઈ છેદમાં 2 જ આવે. બરોબર. હવે આનું શોધવાનું છે, આ મોટાનું. ધ્યાનથી જુઓ મિત્રો, આપણે આનું ક્ષેત્રફળ હવે શોધવું પડે. તો આ અર્ધવર્તુળ, પણ એમાં જુઓ ત્રિજ્યા કેટલી છે? r બરાબર જો આ રહી કેટલી છે? 2. તો 2 સેમી. સેમી હોય તો જ લખવાનું હો મિત્રો, નહીં તો નહીં લખવાનું. હવે આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? પાઈ r સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર, અને અર્ધવર્તુળ હોય તો 2 વડે ભાગવાના. ચાલો બરાબર પાઈ m ના m ગુણ્યા આ નીચે 2 r ત્રિજ્યા કેટલી છે? 2. તો 2 ગુણ્યા 2, 2 2 ઉડી ગયા તો બરાબર કેટલા આવ્યા? 2 પાઈ સેમી સ્ક્વેર. બરોબર. હવે તમે રકમ બરોબર જુઓ. સમગ્ર આકૃતિનું ક્ષેત્રફળ, સમગ્ર આકૃતિ એટલે આ એક અર્ધવર્તુળ અને આ 2 અર્ધવર્તુળ, ત્રણેયનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે અહીંયા લખીએ સમગ્ર આકૃતિનું ક્ષેત્રફળ બરાબર, ચલો મોટો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 2 પાઈ. અને બાકીના બે નાનાઓનું કેટલું આવ્યું? પાઈ છેદમાં 2 વત્તા પાઈ છેદમાં 2 બરાબર. હવે આપણે લસા લઈ લઈએ. ચલો અહીંયા કશું નથી એટલે 1 કહેવાય. તો લસા કેટલો આવે? 2. તો 2 ગુણ્યા 2 થાય, 2 દુ 4 પાઈ થાય, વત્તા આ 2 2 ઉડી જાય એટલે પાઈ, વત્તા 2 2 ઉડી જાય એટલે પાઈ. તો બરાબર જો 4 4 ને 5 5 ને 6 પાઈ થાય, છેદમાં 2. છેદ ઉડી જાય 2 3 6 થાય. તો બરાબર કેટલો જવાબ આવ્યો કહેવાય? સમગ્ર સેમી સ્ક્વેર આવ્યો એમ કહેવાય. એટલે સમગ્ર આકૃતિનું ક્ષેત્રફળ કેટલું આવ્યું કહેવાય? 3 પાઈ ચોરસ સેમી સ્ક્વેર, ચોરસ સેમી અથવા સેમી સ્ક્વેર આવ્યું એમ કહેવાય. ઓકે મિત્રો, આવડશે ને? હવે મિત્રો આપણે 61માં નંબરની ખાલી જગ્યા જોઈએ. તો એની અંદર જુઓ, આપેલ આકૃતિમાં ચોરસ ABCD, આ ચોરસ A B C અને આ D નું ક્ષેત્રફળ S છે, બરોબર, તથા રેખાંકિત દરેક ભાગનું ક્ષેત્રફળ P છે. એટલે આ રેખાંકિત ભાગ છે આટલો, આ રીતે, અને દરેકનું ક્ષેત્રફળ, આનું દરેકનું ક્ષેત્રફળ કેટલું છે? P, બરોબર.
અને વચ્ચેના વર્તુળનું ક્ષેત્રફળ આનું q છે. કેટલું છે? q. તો બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. હવે સમજો મિત્રો, આપણને આ રીતે 61 માં આ ચોરસ આપણને આપેલો છે, આ રીતે ચોરસ. એમાં વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ કેટલું છે? q. પછી આ ચાર ખૂણા છે, એ ચાર ખૂણા પણ રેખાંકિત કરેલા છે. આટલા ભાગ, આ ભાગનું ક્ષેત્રફળ, બરોબર. હવે આ તમને આપ્યો છે એબીસીડી ચોરસ. તો શું કરવાનું મિત્રો? બાકીના ભાગનું ક્ષેત્રફળ. તો અહીંયા લખીએ આપણે, બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર, તમારે શું કરવું પડે? એક તો આ ચોરસનું ક્ષેત્રફળ. હવે ચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ કેટલું કીધું છે? જો આ s કેટલું કીધું છે? s. તો આ s, એમાંથી એક તો આ q બાદ કરી નાખો, કારણ કે રેખાંકિત ભાગ છે આટલો. રેખાંકિત સિવાયનો જે ભાગ છે, સમજો આખી વાત, આ જે ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, બાકીનો ભાગ. તો તમારે આ ચોરસમાંથી એક આ q બાદ કરવા પડે, અને બીજા આ જે ચાર ખૂણા છે, ચાર ખૂણા એટલે જુઓ, રેખાંકિત દરેક ભાગનું ક્ષેત્રફળ p. હવે આ બધાનું ક્ષેત્રફળ કેટલું કીધું છે? p p p કીધું છે. એટલે કેટલા ખૂણા છે? ચાર. ચાર. અને એનું ક્ષેત્રફળ કેટલું છે? p. એ પણ બાદ કરવું પડે. પણ એકલો p ના લખાય, પણ કેટલા લખાય? 4p છે. એટલે કે ચાર ખૂણા છે એટલે 4p થાય. તો આપણો જવાબ કેટલો આવે? s - q - 4p. ઓપ્શનમાં ઘણી જગ્યાએ આ રીતે પણ આપેલું હોય, s - 4p અને -q. આ રીતે પણ આપણને આપેલું હોય, બરોબર. એકા ધ્યાન રાખજો. હવે શું કહે છે? 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ શોધો. હવે મિત્રો આ દાખલામાં ધ્યાન આપજો, રકમ નાની દેખાય છે પણ દાખલો કોમ્પ્લિકેટેડ છે. જુઓ, એની અંદર આપણને એમ કીધું છે, વર્તુળમાં અંતર્ગત ચોરસ. આ વર્તુળ, બરોબર, અને એની અંતર્ગત આ રીતે આપણને આ રીતે ચોરસ આપ્યો છે, બરોબર. પછી આપણને શું કહે છે? સમજો જરા, આ કેન્દ્ર અને આ એની ત્રિજ્યા થાય. આ પણ શું થાય? એની ત્રિજ્યા થાય. અને આ એનો શું થાય? કાટખૂણો થાય, 90 અંશ થાય, બરોબર. હવે શું કહે છે? 8 સેમી ત્રિજ્યા. એટલે આ ત્રિજ્યાનું માપ કેટલું થાય? 8 સેમી. તો હવે આપણે આ માપ શોધવું પડે પહેલા, બરોબર. તો આ કાટખૂણો થયો, આટલો આ કાટખૂણો થાય છે આખો, બરોબર. તો પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે સૂત્ર લખીએ. એટલે માની લો આ a લઈએ, આ o લઈએ, આ b લઈએ. તો સૂત્ર કયું થશે પાયથાગોરસ પ્રમેય મુજબ? તો કર્ણનો વર્ગ એટલે ab² બરાબર oa² વત્તા ob² થાય. oa એટલે 8 નો વર્ગ વત્તા 8 નો વર્ગ થાય. 8 નો વર્ગ 64 વત્તા 88 64. 64 વત્તા 64 કરો તો કેટલા આવે? 128. આ વર્ગ કાઢી નાખો એટલે આ બાજુ વર્ગમૂળ થાય. જોજો હા, આમ તો શોર્ટ કરી શકાય પણ તમને આવડે નહીં એટલા માટે. વર્ગમૂળમાં 128. હવે 128 નું વર્ગમૂળ કાઢીએ. ચાલો, તો 128 નું વર્ગમૂળ કાઢો. 2 6 12, 2 4 8, 2 32 64, 2 16 દુ 32, 2 8 16, પછી 2 4 8, 2 દુ 4 અને 2 એકા 2. તો 2 નું જોડકું 2 નું જોડકું 2 નું, 2 દુ 4, 4 દુ 8. એટલે માટે AB બરાબર અહીંયા કેટલા આવે? 8. અને આ જોડકું નથી બનતું એટલે ક્યાં આવે? વર્ગમૂળમાં 2. એટલે આ માપ જે આવ્યું આપણું, સમજજો જરા બરોબર. આ માપ જે આવ્યું એ કેટલું આવ્યું? 8 વર્ગમૂળમાં 2. અને આ એ શું છે? ચોરસની બાજુ. અને ચોરસની ચારે બાજુના માપ કેવા હોય? સરખા. આ પણ કેટલી હોય? આવે 8 વર્ગમૂળમાં 2. આ પણ કેટલી થાય? 8 વર્ગમૂળમાં 2.
અને આપણને પૂછ્યું શું છે? ચોરસનું ક્ષેત્રફળ. તો અહીંયા લખીએ આપણે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, l ગુણ્યા l બરાબર 8 વર્ગમૂળમાં 2 ગુણ્યા 8 વર્ગમૂળમાં 2 બરોબર. તો શું થાય મિત્રો? આ 8 × 64 આ બે નો ગુણાકાર અને આ બે નો ગુણાકાર કેટલા થાય? વર્ગમૂળમાં 2 નો વર્ગ. તો 64 ગુણ્યા વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા આવે? 2. 64 ગુણ્યા 2 કરો તો 64 નું કેટલા થાય? 128. અને ક્ષેત્રફળ છે એટલે એકમ કયો લખાય? સેમી સ્ક્વેર લખાય. એક આ રીત છે મિત્રો. હવે આપણે બીજી રીત કરીએ. ચાલો જુઓ. હવે બીજી રીત છે, એમાં ધ્યાન આપો. દાખલા તરીકે આપણી પાસે આ OA ત્રિજ્યા, તો આ પણ ત્રિજ્યા થાય બરોબર. આ પણ શું થાય? ત્રિજ્યા થાય મિત્રો. AB આ C લો, આ D. હવે આ ચતુષ્કોણ પણ કેવો છે? ચોરસ. અને ચોરસ હોય તો એ કેવો કહેવાય મિત્રો? સમબાજુ કહેવાય. કેવો કહેવાય? સમબાજુ ચતુષ્કોણ પણ કહેવાય એને. હવે આ 8, તો આ પણ ત્રિજ્યા એટલે 8, આ પણ ત્રિજ્યા એટલે 8 થાય. તો આ વિકર્ણ તૈયાર થયો. આ શું થયો? વિકર્ણ. આખો ચોરસનો વિકર્ણ AC. એટલે AC બરાબર કેટલા થાય? 8 + 8 એટલે 16 થાય. આ બીજો વિકર્ણ, એનું માપ પણ કેટલું થાય? BD. અને BD નું માપ પણ કેટલું થાય? 16. 8 + 8 એટલે. હવે ચોરસ એ જ સમબાજુ ચતુષ્કોણ કહેવાય. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર એટલે કે AC ગુણ્યા BD થાય. આ સૂત્ર આવડતું હોય તો આ રીતનો તમે ઉપયોગ કરી શકો. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AC ગુણ્યા BD. તો બરાબર શું થાય? 1/2 ગુણ્યા AC એટલે 16 ગુણ્યા 16, 2 8 16, 16 8 128 સેમી સ્ક્વેર. તો જો અહીંયા પણ કેટલો જવાબ આવ્યો? એટલે બંને રીતે તમે કરી શકો. ઓકે, ચાલો હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોવાનું છે કે એક વર્તુળના પરિઘનું માપ 88 સેમી છે. આ વર્તુળમાં અંતર્ગત ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય. જુઓ મિત્રો, રકમને બરોબર સમજો અને પછી દાખલાની શરૂઆત કરવાની. જુઓ, આપણને એમ કીધું છે 63 માં એક વર્તુળ, એટલે આ તમે લઈ લીધું વર્તુળ, આ એનું કેન્દ્ર. એક વર્તુળના પરિઘનું માપ, પરિઘ એટલે 2πr થાય. શું થાય? પરિઘ એટલે 2πr. અને પરિઘનું માપ કેટલું આપ્યું છે? 88 સેમી. તો અહીંયા લખીએ આપણે વર્તુળનો પરિઘ બરાબર, એનું સૂત્ર શું થાય? પરિમિતિ હોય, લંબાઈ હોય તો 2πr. કેટલા આપ્યા છે? 88 સેમી. પરિઘ આપણને આપેલો છે 88 સેમી. 2 ગુણ્યા પાઈ ગુણ્યા r. r આપણને આપેલા નથી. આ 2 ને આ બાજુ લઈ જાઓ તો 88 ભાગ્યા 2 કરો બરાબર પાઈ ગુણ્યા r. 2 44 દુ 88 માટે 44 બરાબર આની કિંમત મૂકી દો 22/7 ગુણ્યા r. 7 ને આ બાજુ લઈ જાઓ. ચલો તો શું થાય? 44 ગુણ્યા 7 અને છેદમાં કેટલા આવે? 22 બરાબર r. 22 દુ 44 માટે r બરાબર 7 દુ કેટલા આવે? 14 સેમી. આ ત્રિજ્યા મળી. હવે શું કહે છે? તો વર્તુળમાં અંતર્ગત ચોરસની બાજુની લંબાઈ. હવે જુઓ, આપણને ચોરસ દોરી નાખીએ. આ ચોરસ દોર્યો. હવે જુઓ, આ ભાગ, આ ભાગ. હવે ત્રિજ્યા કેટલી છે? 14 14 14 14. આમાં બે રીતે થાય. આપણે હમણાં કરીએ રીતે પણ થાય.
હવે આપણે આ ચોરસ છે એટલે ચોરસ એટલે સમબાજુ ચતુષ્કોણ કહેવાય. માની લો આપણે અહીં લઈ લઈએ PQRS. ચોરસ એ જ સમબાજુ ચતુષ્કોણ અને એમાં વિકર્ણોના માપ સરખા હોય એટલે આ વિકર્ણ QS નું માપ કેટલું થાય? 14 + 14 એટલે 28. આ બીજો વિકર્ણ PR, તો PR નું માપ કેટલું થાય? 14 + 14 એટલે 28 થયા. અને ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ હમણાં જ તમે ભણ્યા છો. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? 1/3 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર બરાબર 1/3 ગુણ્યા 28 ગુણ્યા 28. 2 14 28 થાય. તો બરાબર 28 ગુણ્યા કેટલા કરવાના? 14 કરવાના. કેટલા કરવાના? 28 ગુણ્યા 14. બરોબર. હવે જો અહીંયા ચોરસની બાજુની લંબાઈ પૂછી છે, ક્ષેત્રફળ નથી પૂછ્યું. ક્ષેત્રફળ પૂછવું હોય તો આપણે કરીએ છીએ આ ક્ષેત્રફળની વાત. તો 28 ગુણ્યા આપણે 14 કરીએ તો 0 8 1 2 2 4 8 32 નો બગડો વધી 3 4 2 8 8 ને 3 11 2 8 ને 1 9 2 ને 1 3. તો મિત્રો 392 સેમી સ્ક્વેર થાય. આ ક્ષેત્રફળ માંગ્યું હોય તો આ રીતે, પણ હવે બાજુની માપમાં આવ્યું છે. જુઓ ચોરસની બાજુની લંબાઈ. તો તમે હવે બરોબર સમજો કે આ ભાગ તમારો કાટખૂણો થાય. આ બે ત્રિજ્યાઓ એટલે આ ભાગ તમારો શું થાય? કાટખૂણો થાય. તો આપણે અહીંયા આ O લઈ લઈએ તો આ કાટકોણ ત્રિકોણ આખો તૈયાર થયો. તો પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે સૂત્ર લખીએ. આ કર્ણ, તો શું સૂત્ર થાય? QR² બરાબર OQ² વત્તા OR² થાય. માટે QR² બરાબર OQ એટલે 14 નો વર્ગ વત્તા અહીંયા પણ કેટલા થાય? 14 નો વર્ગ. માટે QR² બરાબર, હવે જુઓ 14 નો વર્ગ 14 ગુણ્યા 14 કરીએ તો શું થશે? 0 4 1 1 4 4 16 4 1 4 ને 5. તો 100 ને કેટલા આવ્યા? 96 વત્તા 196. હવે આ બેનો સરવાળો કરો. 196 વત્તા 196 કરીએ 4 12 9 નો 18 ને 19 વધી 1 392. માટે QR² બરાબર 392 મળ્યા. માટે વર્ગ કાઢી નાખો. પેલી બાજુ વર્ગમૂળ થાય તો QR બરાબર વર્ગમૂળમાં 392 મળ્યા. હવે 392 નું વર્ગ આપણે વર્ગમૂળ કાઢી નાખીએ. ચલો હવે આ હું પૂછી નાખું છું. જુઓ 392 નું આપણે વર્ગમૂળ કાઢીએ એટલે અવયવ પાડીએ તો 2 1 2 2 9 18 2 6 12 2 9 18 2 8 16 2 4 8 2 9 18 70 70 49 7 1 7. જુઓ 7 નું જોડકું 2 નું જોડકું. તો માટે QR બરાબર હવે શું થાય? જેનું જોડકું બને છે 7 ગુણ્યા 2 એટલે 7 દુ કેટલા થાય? 14 થાય. ગુણ્યા આ 2 નું વર્ગમૂળ ના નીકળે એટલે અહીંયા શું લખી કાઢવાનું? વર્ગમૂળમાં 2. ઓકે. તો આપણી આ જે ભાગ આવ્યો સમજો જરા. આ જે QR આવ્યો એ QR એ શું છે? ચોરસની બાજુ. અને એનો જવાબ કેટલો આવ્યો? 14 વર્ગમૂળમાં 2. અને ચોરસની ચારે બાજુઓ કેવી હોય? સરખી. તો જવાબ કેટલો આવ્યો કહેવાય? 14 વર્ગમૂળમાં 2 આવ્યો એમ કહેવાય. ઓકે. તો મિત્રો આ રીતે આપણા ચેપ્ટર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના વિભાગ A માટેના બધા જ કોન્સેપ્ટ અહીંયા પૂરા કરાય. નેક્સ્ટ વિડિયોમાં પાછા નવા ચેપ્ટરના વિભાગ A માટેની ખાલી જગ્યા, વિકલ્પો અને ખરા ખોટા સાથે ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.